નમસ્કાર મિત્રો, ગ્રો વિથ કપિલમાં તમારું સ્વાગત છે। આજના એક નવા વિડીયોની અંદર આપણે વાત કરશું કે ગામની અંદર સરપંચના શું કામ હોય છે, કેટલાક લોકોને ખબર નથી હોતી અને તેના લીધે ગામની અંદર સારો વિકાસ થતો નથી। એટલા માટે આજે આપણે અમુક મુદ્દાઓ લઈને આવ્યા છે જે સરપંચના કામ હોય છે। ના જાણતા હોય તો તમે પણ જાણી લો। ગામના રસ્તા અને ગટર બનાવવાની, તો ગામને શહેર સાથે જોડતા રસ્તાઓ અને ગંદકીનો નિકાલ થાય તે માટેની ગટરની વ્યવસ્થા સરપંચને જ કરવાની હોય છે। બીજા મુદ્દાની વાત કરીએ, પીવાના પાણીની વ્યવસ્થા, ગામના લોકોને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા પણ સરપંચને જ કરવાની હોય છે। નંબર 3, ગામમાં સફાઈ કરાવવી, ગામની અંદર ગંદકી હોય તો તેની સફાઈ પણ સરપંચને જ કરવાની હોય છે, જેના લીધે ગામની અંદર રોગચાળો ના ફેલાય અને લોકો સ્વચ્છ જીવન જીવી શકે। નંબર 4, સ્ટ્રીટ લાઇટ લગાવી અને મરામત કરવી, ગામની અંદર રાત્રે પ્રકાશ રહે તે માટે સ્ટ્રીટ લાઇટ લગાવવી જરૂરી છે અને એ પણ કામ સરપંચનું જ હોય છે। નંબર 5, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી, તો ગવર્મેન્ટની યોજનાઓ જેવી કે વૃદ્ધ પેન્શન યોજના, શૌચાલય યોજના વગેરે જેવી યોજનાઓ અને સરકારમાંથી મળતી ગ્રાન્ટો જે જરૂરિયાતમંદ છે તેમના સુધી પહોંચાડવાનું પણ કામ સરપંચનું જ હોય છે। નંબર 6, ગામ સભા બોલાવવી, તો ગામની અંદર લોકસભા બોલાવી અને ગામના વિકાસના નિર્ણયો લેવા તે પણ કામ સરપંચનું જ હોય છે। નંબર 7, શાળા અને આંગણવાડીની દેખરેખ, બાળકોને યોગ્ય શિક્ષણ અને પોષણ મળે તેની પણ કાળજી સરપંચને જ રાખવાની હોય છે। નંબર 8, સ્વાસ્થ્ય અને આરોગ્ય, રસીકરણ, આરોગ્ય અને દવાખાના માટે સરપંચને યોગ્ય સહકાર આપવાનો હોય છે। નંબર 9, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, તો ગામના સરપંચનું એ પણ કામ હોય છે કે જેટલા પણ જરૂરિયાત લોકો છે અને ગરીબ છે તેમની સેવા અને મદદ કરવાનું કામ પણ સરપંચનું જ હોય છે। નંબર 10, વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન, તો ગામની અંદર વૃક્ષોનું રોપણ અને પર્યાવરણનું જતન થાય એ પણ કાળજી સરપંચને રાખવાની હોય છે। નંબર 10, વૃક્ષારોપણ અને પર્યાવરણ, તો ગામની અંદર વૃક્ષો વાવવા અને પર્યાવરણ જાળવી રાખવાનું કામ પણ સરપંચનું હોય છે। નંબર 11, પશુઓ માટેની સુવિધા, તો ગામની અંદર પશુઓ માટે રસીકરણ કેમ્પો અને ચરોતર માટેની જગ્યા રાખવી એ પણ સરપંચનું જ કામ હોય છે। નંબર 12, જન્મ મૃત્યુના પ્રમાણપત્રની યાદી, જન્મ અને મરણના પત્રોની યાદી પણ સરપંચ જોડેથી જ મળી રહે છે અને એ કામ પણ સરપંચનું જ છે। નંબર 13, સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ, સરકારમાંથી આવતી સરકારી ગ્રાન્ટો જેનો ઉપયોગ ગામની અંદર સારી અને વ્યવસ્થિત રીતે થાય તેનું કામ પણ સરપંચને જોવાનું હોય છે। નંબર 14, ગામની અંદર શાંતિ અને સમાધાન રહે એ પણ સરપંચને જોવાનું હોય છે, ગામની અંદર ખોટા ઝઘડા અને વિવાદ ના થાય તે પણ સરપંચને જ જોવાનું હોય છે। નંબર 15, રોજગાર અને વિકાસના કામો, ગામના રહેતા તમામ લોકોને રોજગાર મળી રહે તે પણ સરપંચને જ જોવાનું હોય છે। નંબર 15, રોજગાર અને વિકાસના કામો, મનરેગા જેવી યોજનાઓથી લોકોને કામ મળી રહે તે પણ સરપંચને જોવાનું હોય છે। નંબર 16, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ બનાવવું, ગામની અંદર ઘરે ઘરે ટોયલેટ બનાવવા જેથી કરીને ખુલ્લામાં શૌચ ના થાય અને ગંદકીનો ફેલાવો ના થાય અને ગામ તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે પણ સરપંચને જોવાનું હોય છે। નંબર 17, યુવાનો અને મહિલાઓ માટે કાર્યક્રમો, રમતગમત, તાલીમ વગેરે માટે પ્રોત્સાહન આપવાનું કામ પણ ગામના સરપંચનું હોય છે। નંબર 18, ગામના ટેક્સ અને હિસાબો પણ સરપંચને જોવાના હોય છે, જેમ કે પંચાયતના તમામ હિસાબો પણ સરપંચને જ જોવાના હોય છે। નંબર 19, આપત્તિના સમયમાં મદદ કરવી, વરસાદ, પૂર, આગ જેવી પરિસ્થિતિ હોય ત્યારે પણ સરપંચને મદદ કરવાની હોય છે। નંબર 20, જાગૃત અને વિકસિત ગામ બનાવવું એ પણ સરપંચની ફરજ હોય છે, દરેક ગામ જાગૃત અને વિકાસશીલ બને અને દેશને પણ આગળ લાવે તે માટેના પણ પગલાં સરપંચને લેવાના હોય છે। જય હિન્દ, જય ભારત।